11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિ મોશન ઇન અ સ્ટ્રેટ લાઇનનો આજે ચોથો સેશન છે. આજે આપણે બે શબ્દો સમજવાના છીએ, પથ લંબાઈ અને સ્થાનાંતર. આપણે બે શબ્દો સમજશું આજે, પથ લંબાઈ અને સ્થાનાંતર, પાથ લેન્થ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. પહેલાં તો આ શબ્દો સમજવા માટે આપણે કોઈ એક પદાર્થની ગતિની ચર્ચા કરવી પડશે. એના ઉપરથી આપણને પથ લંબાઈ અને સ્થાનાંતર શબ્દો વિશે ખ્યાલ આવશે. બરાબર? તો આપણે કોઈ એક પદાર્થ લઈ લઈએ. આપણે લાસ્ટ ટાઈમ જે પદાર્થ લીધેલો કે ભાઈ કાર છે એ ગતિ કરતી હતી, એ જ આપણે ધ્યાનમાં લઈએ કે ભાઈ કાર ગતિ કરે છે તો એનો જે ગતિ માર્ગ છે એની પર આપણે એક અક્ષને સંપાત કરી દઈએ. કાર ગતિની જ્યાંથી શરૂઆત કરે ત્યાં t બરાબર 0 સમયે x ઇક્વલ ટુ 0 કહી દઈએ, એટલે ઉગમ બિંદુ કહી દઈએ એને. બરાબર? એની સાપેક્ષે જમણી બાજુના સ્થાનો છે એ બધા આપણે ધન લઈ લઈએ અને ડાબી બાજુના સ્થાનો છે એ બધા કેવા લઈ લઈએ? ઋણ. બરાબર? અને પી ક્યુ અને આર જે છે એ શું કરે છે? કારના જુદા જુદા સમયે સ્થાન બતાવે છે. ક્લિયર? તો ધારો કે કાર સૂર્યરેખા પર ગતિ કરે છે તેમ સ્વીકારો. આપણે એક અક્ષની પસંદગી એવી કરીએ કે તે કારના ગતિ માર્ગ પર સંપાત થાય અને કાર ગતિની શરૂઆત કરે છે તે બિંદુ એક અક્ષનું ઉગમ બિંદુ હોય. ધારો કે t બરાબર 0 સમયે કાર x બરાબર 0 પાસે હતી. ધારો કે જુદી જુદી ક્ષણે પી ક્યુ આર બિંદુઓ કારનું સ્થાન દર્શાવે છે. બરાબર? ચાલો હવે આપણે પેલો શબ્દ લઈશું, પથ લંબાઈ. તો પહેલાં તો પથ લંબાઈ શું છે? તો જો વ્યાખ્યા તમને આપી છે, કોઈ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય. કોને કહેવાય? કુલ અંતરને, કણે કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે? પથ લંબાઈ કહે છે. એનું જે કુલ અંતર હોય એને કહેવામાં આવે પથ લંબાઈ. તો ટૂંકમાં આપણે કણની પથ લંબાઈ ગોતવાની હોય ને ત્યારે આપણે એનું કુલ અંતર ગોતી લેવાનું. ભાઈ સંદર્ભ બિંદુથી કેટલા અંતરે છે એ આપણે ગણી લેવાનું, એટલે એને કુલ અંતર કહેવાય. દાખલા તરીકે જો ધારો કે આપણે એક આ જે આપણો જે ગતિમાર્ગ છે એ લઈએ કે ભાઈ O થી P સુધીનો ગતિમાર્ગ હું ધ્યાનમાં લો કે ભાઈ કણ છે એ O થી ગતિની શરૂઆત કરે છે અને ક્યાં સુધી જાય? P સુધી જાય છે. O થી ગતિની શરૂઆત કરીને P સુધી જાય. તો પથ લંબાઈ કેટલી? તો આપણે શું કરવાનું? આ ટોટલ અંતર ગોતી લેવાનું. ટોટલ અંતર કેટલું થાય? તો બોલો 360 થાય. ટોટલ અંતર કેટલું થશે? 360 થશે. અને બોલો આ મીટરમાં છે એટલે એકમ શું આવશે? મીટર. ક્લિયર? ચલો બીજો એક માર્ગ લીધો છે. જો O થી P અને P થી Q. જોજો O થી શરૂ કરે છે, P સુધી જાય છે અને P થી પાછો ક્યાં આવે છે? Q સુધી આવે છે. બરાબર? તો પથ લંબાઈમાં શું ગણવાનું કીધું આપણે? કુલ અંતર, ટોટલ અંતર, બધું અંતર ગણી લેવાનું. પથ લંબાઈમાં બધું અંતર ગણી લેવાનું. બરાબર? તો ચલો O થી P જાય છે અને P થી Q જાય છે. O થી P સુધી કેટલું થાય? 360 મીટર પ્લસ P થી Q સુધી કેટલું થાય? આ 40-40 ના ગેપ છે, તમને ખ્યાલ પડી ગયો. આ 40-40 ના ગેપ છે કે નહીં? તો P થી Q કેટલું થશે? 120 મીટર. એટલે ટોટલ થઈ જશે 480 મીટર. ક્લિયર? બરાબર? તો આ રીતે આપણને પથ લંબાઈ મળે. હવે સમજો હું તમને એમ કહું કે ભાઈ મારો જે કણ છે ને એને 120 મીટર અંતર કાપ્યું. મારા કણે કે મારા જે વાહન છે ને 120 મીટરનું અંતર કાપ્યું. તો તમે મને કહી શકશો કે કઈ દિશામાં કાપ્યું હોય? અચ્છા, કોઈ એમ કહેશે કે સર ધન x દિશામાં, કારણ કે O થી શરૂ કરે છે. ધારો કે 120 મીટર આ થઈ ગયું, અહીંયાથી અહીંયા સુધી પહોંચે એટલે 120 થઈ ગયું, ધન x દિશામાં ગયો હોય. બરાબર? તો કોઈ એમ કહેશે કે ના સર એ તો ઋણ x દિશામાં પણ ગઈ શકે. બરાબર? ઋણ x દિશામાં પણ જઈ શકે. કેમ? કારણ કે આપણે તો અંતર ગણવાનું છે. અંતર ગણવાનું હોય તો હું આ બાજુ 120 લો કે આ બાજુ 120 લો, બોલો બંને બાજુ આવી શકે કે નહીં? તો હવે એનો અર્થ એવો કહેવાય કે જો ખાલી મને પથ લંબાઈ ખબર હોય ને તો હું દિશા ન કહી શકું. મને પથ લંબાઈ ખબર હોય કે ભાઈ પદાર્થની પથ લંબાઈ આટલી છે. દાખલા તરીકે બીજી રીતે સમજો કે ભાઈ પદાર્થની પથ લંબાઈ 180 મીટર છે, સોરી 480 મીટર છે. તો તમે કહી શકો કઈ દિશામાં? ખબર પડે? કોઈ ચોક્કસ દિશા તમને ખબર પડે આમાં કે ધન x દિશામાં આવી છે કે ઋણ x દિશામાં? કારણ કે જો આપણે જ્યાં ગણી હતી પથ લંબાઈ એમાં તો શું હતું? પહેલાં O થી P એટલે પહેલાં ધન x દે છે, પાછો ઋણ x ઉપર આવે છે. P થી Q એટલે ક્યાં આવ્યું? ઋણ x. એટલે ટૂંકમાં પથ લંબાઈ ઉપરથી આપણને કણે કઈ દિશામાં ગતિ કરી એની માહિતી મળતી નથી. જો માહિતી દિશાની ન મળે, બરાબર, દિશાની માહિતી મળતી નથી, દિશાની માહિતી મળતી નથી, તો એનો મતલબ કે પથ લંબાઈ એક એવી ભૌતિક રાશિ છે, પથ લંબાઈ એ એવી ભૌતિક રાશિ છે જેને માત્ર શું હોય? મૂલ્ય હોય. માત્ર મૂલ્ય હોય, એને દિશા હોતી નથી. એને શું હોય છે? માત્ર મૂલ્ય હોય છે, એને દિશા હોતી નથી.
બોલો, જે રાશિઓને માત્ર મૂલ્યો હોય ને દિશા ન હોય એવી રાશિઓને શું કહેવામાં આવે? અદિશ. તો એનો મતલબ કે પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. તો આપણને આ પહેલાં તો તારણ એક મળે પથ લંબાઈ ઉપરથી કે પથ લંબાઈ અદિશ રાશિ છે, એટલે કે તેને માત્ર માન કે મૂલ્ય હોય છે, જ્યારે દિશા હોતી નથી. હવે આપણી એનસીઆરટીની બુકમાં છે ને બધે માન એવા શબ્દોનો ઉલ્લેખ થયો છે. શું છે? માન. તો જ્યાં પણ માન લખ્યું હોય ને ત્યાં આપણે શું કહેવાનું? મૂલ્ય. બરાબર, કારણ કે આ અંગ્રેજીમાંથી ગુજરાતી બુક બનાવી છે. અંગ્રેજીમાં માનની જગ્યાએ શબ્દ હતો વેલ્યુ. આપણે કહીએ ને તારી કોઈ વેલ્યુ નથી, બરાબર, એટલે એ લોકો શું કે માન, કે ભૌતિક રાશિને આપણે માન આપવાનું એમ. કે ખરેખર એવું નથી કે આપણે માન આપવાનું એવું નથી, પણ શું છે? આ મૂલ્ય છે. બરાબર. તો ચલો પહેલાં 2 વાક્યો તમારે યાદ રાખવાના. તમારી પરીક્ષામાં આ જે ઉદાહરણ છે ને એ ઉદાહરણ લખવાનું ન હોય, તમારે ખાલી વાક્યો લખવાનું. પથ લંબાઈ સમજાવ્યું પૂછે તો તમારે શું લખવાનું? એક તો આ કે કોઈ સમયગાળામાં કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાય, અને બીજું પથ લંબાઈ અદિશ રાશિ છે, એટલે કે તેને માત્ર મૂલ્ય હોય છે, જ્યારે દિશા હોતી નથી. બરાબર. ઉદાહરણ તો શું છે કે આપણી સમજૂતી માટે હોય. બરાબર. ચાલો, આ પહેલો શબ્દ થયો. હવે બીજો શબ્દ લઈએ, સ્થાનાંતર. ચલો, સ્થાનાંતર એટલે શું? તો કે જો તમને વ્યાખ્યા આપી છે સ્થાનાંતરની કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. બરાબર. હવે જો સ્થાનમાં થતો ફેરફાર, હવે શબ્દ પહેલાં આપણે સમજશું. ફેરફાર ફિઝિક્સમાં છે ને જ્યારે પણ ફેરફાર એવો શબ્દ આવે ને, ફેરફાર એટલે હંમેશા અંત માઇનસ પ્રારંભ હોય છે. એક તો પેલી વસ્તુ આ યાદ રાખવાની. જ્યારે પણ ફિઝિક્સમાં ફેરફાર એવો શબ્દ આવે ને એટલે હંમેશા શું હોય? અંત માઇનસ પ્રારંભ હોય. અંતમાંથી પ્રારંભ તમારે બાદ કરવાનો એટલે ભૌતિક રાશિનું ફેરફાર મળે. દાખલા તરીકે આપણે શું કીધું છે અહીંયા? સ્થાનમાં ફેરફાર. તો આપણે શું કરવાનું અહીંયા? સ્થાનમાં ફેરફાર એટલે શું કીધું? સ્થાનાંતર કીધું કે નહીં? તો આપણે અહીંયા સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. એટલે ફેરફાર એટલે શું? હંમેશા અંત માઇનસ પ્રારંભ. બરાબર. ચલો, ફિઝિક્સમાં ફેરફાર છે ને 2 પ્રકારના આવશે. કેટલાક ફેરફારો છે ને મોટા આવશે, તો એની સંજ્ઞા છે ડેલ્ટા. અને કેટલાક ફેરફાર છે ને સૂક્ષ્મ આવશે, એની સંજ્ઞા છે ડી. કેટલાક ફેરફારો મોટા આવશે ત્યારે સંજ્ઞા શું લેવાની? ડેલ્ટા. અને કેટલાક ફેરફારો સૂક્ષ્મ આવે ત્યારે સંજ્ઞા શું લેવાની? ડી. તમે ડેલ્ટા શબ્દ બરાબર જાણતા હો, કેમેસ્ટ્રીમાં તમે તાપમાન બતાવવાનું હોય ને ત્યારે ડેલ્ટા સંજ્ઞાનો ઉપયોગ કરો. પણ આપણે ફિઝિક્સમાં ડેલ્ટા હંમેશા ક્યાં વાપરવાનું? મોટો ફેરફાર હોય ત્યાં. સૂક્ષ્મ ફેરફાર હોય ત્યારે શું વાપરવાનું? ડી. આપણે ભણશું કે મોટો ફેરફાર કયો, સૂક્ષ્મ ફેરફાર કેવો. બરાબર. તો બોલો, સ્થાનાંતર એટલે ખબર પડે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર. દાખલા તરીકે સમજો કે ધારો કે આપણો કોઈ એક કણ છે, એ ધારો કે T1 સમયે Q આગળ છે, તો એનું જે આ સ્થાન છે એને હું કહી દઉં x1, અને T2 સમયે તે P આગળ આવે છે, તો એનું જે આ સ્થાન છે એને હું કહી દઉં x2. તો પછી સ્થાનાંતર એટલે ડેલ્ટા x. ડેલ્ટા x એટલે અંતિમ સ્થાન. ચલો, આ T1 સમય પ્રારંભ, T2 સમય અંતિમ, તો અંતિમ સ્થાન એટલે કયું કહેવાય? x2. તો આ લખાય x2 માઇનસ x1. ખબર પડે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો x2 માઇનસ x1. ઓકે. ચલો હવે સમજો, ધારો કે આવું હોય કે x2 ગ્રેટર ધેન x1. ભાઈ x2નું મૂલ્ય છે એ મોટું હોય અને x1નું મૂલ્ય છે એ નાનું હોય, તો એનો મતલબ એવો કહેવાય કે x2 માઇનસ x1 ગ્રેટર ધેન 0, એટલે કે શું આવશે? ધન આવશે. કારણ કે મોટી સંખ્યા હોય, મોટી સંખ્યા એમાંથી નાની સંખ્યા તમે બાદ કરો, જવાબ કેવો આવે? પ્લસ આવે કે નહીં? સેમ એ જ રીતે સમજો કે ભાઈ x2 લેસ ધેન x1 હોય, x2 લેસ ધેન x1 હોય, તો x2 માઇનસ x1 શું થાય? લેસ ધેન 0 થાય, એટલે કે શું થશે? તે ઋણ થાય. સીધી વાત છે. નાની સંખ્યામાંથી મોટી બાદ કરો, શું આવે? -2. એટલે ખબર પડે. તો એનો અર્થ એવો કે સ્થાનાંતર છે ને એ ધન પણ હશે અને ઋણ પણ હોઈ શકે. સ્થાનાંતર એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. બરાબર. તો ચલો, સ્થાનાંતર વિશે આટલી તમને માહિતી ખબર પડી. પહેલાં તો વ્યાખ્યા શું છે કે કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ધારો કે T1 અને T2 સમયે એક પદાર્થના સ્થાનો અનુક્રમે x1 અને x2 છે, માટે ડેલ્ટા T બરાબર T2 માઇનસ T1 જેટલા સમયમાં તેનું સ્થાનાંતર ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ઇક્વલ ટુ x2 માઇનસ x1.
જો x2 ગ્રેટર ધેન x1 હોય તો ડેલ્ટા x ધન ગણાય અને જો x2 લેસ ધેન x1 હોય તો ડેલ્ટા x ઋણ ગણાય. ઓકે, ચાલો બીજા કેટલાક આપણે ઉદાહરણો હજી ભણીશું. ચલો ગતિમાર્ગ તમને આપ્યા છે. જોજો, તમારે બે જવાબ આપવાના છે. સ્થાનાંતરે કહેવાનું છે, પથ લંબાઈ કહેવાની છે. બંને જવાબ તમારે આપવાના છે, સ્થાનાંતર અને પથ લંબાઈ. ચલો જો, પહેલો માર્ગ કયો છે? O થી P. O થી P નો માર્ગ છે. અચ્છા, ચલો જો, પથ લંબાઈ કેટલી? O થી P જાઓ. O થી P પથ લંબાઈ કેટલી થશે? સરસ, 360 મીટર થાય. ઓકે, ચલો O થી P સ્થાનાંતર કરવાનું. સ્થાનાંતરમાં શું કરવાનું? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. સ્થાનાંતરમાં હંમેશા શું જોવાનું? અંતને પહેલાં જોવાનું. માઇનસ પ્રારંભ એટલે 360 માઇનસ 0. 360 માઇનસ 0 એટલે થઈ જશે પ્લસ 360 મીટર. ઓકે, ચલો બીજો માર્ગ આપ્યો છે P થી O, સોરી P થી Q. બરાબર, P થી Q જોવો. હવે P થી Q જાઓ. અહીંયા P છે, અહીંયા Q છે. ચલો પથ લંબાઈ કેટલી થાય? તો કે આટલી પથ લંબાઈ થાય. કેટલી છે? 120 મીટર. બરાબર. તો સ્થાનાંતરમાં અંતને પહેલાં જોવાનો. અંત કોણ છે? અંત કોણ છે? Q. કેટલા છે ત્યાં? 240 માઇનસ પ્રારંભ કોણ? P. કેટલા? 360. કેટલા થઈ ગયા? માઇનસ 120. જો ખબર પડે તો એનો મતલબ કે અહીંયા જો સ્થાનાંતર કેવું આવ્યું? ધન. અહીંયા કેવું આવ્યું? ઋણ. બરાબર. બીજી એક વાત લઈએ. કદાચ છે ને O થી P ગયો ને, O થી P. O થી P ગયો ને એટલે એ બોલો આ દિશામાં ગયો. બરાબર. અને P થી Q આવ્યો ને ત્યારે એ બોલો આ દિશામાં આવ્યો. અચ્છા, આ કઈ દિશા હતી? ધન x દિશા હતી. અને આ કઈ દિશા હતી? ઋણ x દિશા હતી. તો એનો મતલબ કે જો પદાર્થ ધન x દિશામાં ગતિ કરે ને તો સ્થાનાંતર ધન. તો સ્થાનાંતરનું ધન મૂલ્ય શું આપે? ધન x દિશા. અને પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરશે ને તો સ્થાનાંતર ઋણ. તો ટૂંકમાં સ્થાનાંતરનું ઋણ મૂલ્ય શું આપે? ઋણ x દિશા. સ્થાનાંતરનું ધન મૂલ્ય ધન x દિશા આપે. તો સ્થાનાંતરનું ઋણ મૂલ્ય શું આપે? ઋણ x દિશા આપે. તો હું એમ કહું કે ભાઈ એક પદાર્થ છે, એ પદાર્થનું સ્થાનાંતર માઇનસ 160 મીટર છે. તો ચલો દિશા જણાવો. બોલો કઈ દિશા આવશે? કે સરસ, શું આવશે? ઋણ x. માઇનસ એટલે ઋણ x આવ્યું. હું એમ કહું કે કોઈ પદાર્થનું સ્થાનાંતર 240 મીટર છે. ચલો દિશા આપો. કઈ આવશે? સરસ, ધન x. તો એનો મતલબ એવો થાય કે સ્થાનાંતર છે ને, સ્થાનાંતર તમને બે વસ્તુઓ આપે. સ્થાનાંતર પરથી આપણને બે વસ્તુ મળે. કઈ? એક તો મૂલ્ય અને બીજી દિશા. સ્થાનાંતરથી આપણને કઈ વસ્તુઓ મળે? બે મળે, મૂલ્ય અને દિશા. જે ભૌતિક રાશિ પરથી મૂલ્ય પણ મળે અને દિશા પણ મળે એવી ભૌતિક રાશિને શું કહેવાય? સદિશ. જે ભૌતિક રાશિ પરથી આપણને મૂલ્ય પણ મળે અને દિશા પણ મળે એ ભૌતિક રાશિઓને શું કહેવાય? સદિશ ભૌતિક રાશિ કહેવાય. બરાબર. એનો મતલબ કે તમારે સ્થાનાંતર જો સમજવું હોય ને તો તમારે શું સમજવું પડે? સદિશો. સ્થાનાંતર સમજવું હોય, ભૌતિક રાશિ સ્થાનાંતર વિશે તમારે સંપૂર્ણ અભ્યાસ કરવો હોય તો શું સમજવું પડે? તમારે સદિશો ભણવું પડે. બરાબર. ચલો અચ્છા, સદિશો ક્યાં આવે? તો કે ચેપ્ટર 4માં આવે. અરે રે, આપણે તો ચેપ્ટર 3 ભણીએ છીએ. તો શું આપણે ચેપ્ટર 3 અટકાવી દેવાનું, ચેપ્ટર 4 શરૂ કરવાનું? તો ના, એવું બિલકુલ નથી. બરાબર. ચેપ્ટર 4માં સદિશો આવે. સદિશ ભૌતિક રાશિ બધી ચેપ્ટર 4માં આવશે. તો શું સ્થાનાંતર સદિશ આવે છે તો આપણે ચેપ્ટર 4 ભણવું પડશે અત્યારે? ચેપ્ટર 3 અટકાવી દેવાનું? તો ના, એ બિલકુલ જરૂર નથી. કેમ? તો ખાલી ને ખાલી એનું એક જ રીઝન કે આપણા ચેપ્ટરનું નામ શું છે? સુરેખ પથ પર ગતિ. જો કાયમ આ નામ યાદ રાખવાનું, નામ ભૂલી નહીં જવાનું. સુરેખ પથ પર ગતિ નામ છે. સુરેખ પથ પર પદાર્થની ગતિ થતી હોય ને તો એવી ગતિ બે જ રીતે થાય. કાં તો ગતિ માર્ગમાં તે આગળ થાય કાં પાછળ થાય. બરાબર. અને કાં ઉપર થાય, નીચે થાય. સુરેખ માર્ગ ઉપર બે જ રીતે ગતિ થાય. તમારા ગતિ માર્ગમાં કાં તમે આગળ જાઓ અને કાં તમે પાછળ જાઓ, કાં તમે ઉપર જાઓ અને કાં તમે નીચે જાઓ. ખબર પડે? કાં તો આપણે આપણા ભણતરમાં આગળ વધશું કાં પાછળ જશું, કાં તો આપણે ઊંચાઈઓ પાર કરશું, ઉપર જશું અથવા નીચે પડશું. કોઈ ત્રાસું તો સક્સેસ ન થાય. એટલે સુરેખ પથ પર ગતિ બે રીતે થાય, આગળ તરફ, પાછળ તરફ, ઉપર તરફ, નીચે તરફ. આવી ગતિના વર્ણન માટે આપણે માત્ર ને માત્ર બે સંજ્ઞાઓનો ઉપયોગ કરી શકીએ. જો આગળની દિશાને હું ધન કહું ને તો પાછળની દિશા માઇનસ કહેવાની, ઉપરની દિશા ધન કહું તો નીચેની માઇનસ કહેવાની. ખબર પડે? આગળની દિશા જો હું ધન કહું તો પાછળની કેવી કહી દેવાની? માઇનસ. અને ઉપરની દિશાને હું ધન કહું તો નીચેની માઇનસ.
એનો મતલબ કે સુરેખ પથ પર ગતિ થતી હોય ને તો માત્ર બે જ દિશા કઈ પ્લસ અને માઇનસ લઈને તમે સ્થાનાંતરની ચર્ચા કરી શકશો. એટલે આપણે સદીશો ભણવા પડશે નહીં. બરાબર? ક્યારે? સુરેખ પથ ઉપર ગતિ થાય છે એટલે. પણ જો પદાર્થ સમતલમાં ગતિ કરે, પદાર્થની સમતલમાં ગતિ થાય કે જેમાં અસંખ્ય ગતિ હોય, દાખલા તરીકે વર્તુળ છે ને એ સમતલમાં ગતિ છે, તો આપણે એવું ભણશું કે એનો જે સ્પર્શક છે ને, આ જે સ્પર્શક તમને ખ્યાલ છે, એ જે સ્પર્શક છે ને એ સ્પર્શક એ જે તે સ્થાનની દિશા આપે. તો બોલો આમાં તો કેટલી બધી દિશા એવી. બરાબર? એટલે માત્ર પ્લસ અને માઇનસ લઈને આવી ગતિનું વર્ણન થાય નહીં. બરાબર? તો ત્યારે આપણે શું ભણવું પડશે? સદીશો. સેમ અવકાશમાં ગતિ થતી હોય, ત્રિપરિમાણમાં અવકાશમાં ગતિ થાય તો એમાં પણ જો સમતલમાં જ આટલી દિશા ન હાલે, બે પ્લસ ને માઇનસ, તો પછી અવકાશમાં તો ચાલે જ નહીં. એટલે ત્યારે આપણે શું ભણવું પડશે? સદીશો. એટલે જેવું આપણે ચેપ્ટર 4માં પ્રવેશ કરશું ને, જેવું ચેપ્ટર 4માં ચેપ્ટર પ્રવેશ કરશું, જેમ ઘરમાં ગૃહ પ્રવેશ થાય એમ ચેપ્ટરમાં ચેપ્ટર પ્રવેશ. એટલે પહેલાં આપણે ભણશું સદીશોનું મેથેમેટિક્સ. બરાબર? અને પછી આપણે ચેપ્ટર 3ની બધી ભૌતિક રાશિઓમાં પાછી ભણશું. તો બોલો સ્થાનાંતર વિશે તમને બધી ખ્યાલ આવી ગઈ. બરાબર? તો ચલો આપણે જે ભણ્યા એનું ગુજરાતી વાક્ય લઈ લેજો. સ્થાનાંતર સદીશ રાશિ છે, તેના મૂલ્ય અને દિશા બંને હોય છે. આવી રાશિઓને સદીશો વડે રજૂ કરાય છે. એક પરિમાણિક ગતિમાં માત્ર બે જ દિશા હોય છે, આગળ તરફ અને પાછળ તરફ, ઉપર તરફ અને નીચે તરફ, કે જ્યાં પદાર્થ ગતિ કરી શકે, અને આ બંને દિશાઓને પ્લસ અને માઇનસ સંજ્ઞાઓ વડે દર્શાવી શકાય છે. તો આમ પદાર્થની એક પારિમાણિક ગતિની ચર્ચામાં સદિશ સંકેતોના ઉપયોગની જરૂરિયાત નથી. સદિશ સંકેતોની જરૂર પડે નહીં. બોલો ખબર પડે? બરાબર? ચાલો બીજા કેટલાક ઉદાહરણો લઈએ. જો એટલે બીજા કેટલાક તારણો આપણને મળશે. ચલો પહેલું ઉદાહરણ છે ગતિમાર્ગ O થી P. ચલો બે શબ્દ તમારે બે જવાબ આપવાના. O થી P. ચલો ફટાફટ જવાબ આપવાના આવે, ખ્યાલ આવી જાય. O થી P કેટલું પથ લંબાઈ કેટલી? 360 મીટર. સ્થાનાંતર કેટલું? P-0. સ્થાનાંતરમાં અંતિમ જોવાનું, યાદ છે કે ભૂલી ગયા? સ્થાનાંતરમાં અંતિમ જોવાનું. 360 પ્રારંભ 0 એટલે પ્લસ 360. ક્લિયર? તો એનો મતલબ કે આ બંને કેવા થઈ ગયા? સમાન. બંનેના મૂલ્યો કેવા? સમાન. હવે અહીંયા જો O થી P ને P થી Q. ચલો પથ લંબાઈ કેટલી? O થી P કેટલી? 360. P થી Q કેટલી? 120. ટોટલ કેટલી? 480. ચલો સ્થાનાંતર અંત કયો? Q 240. પ્રારંભ કોણ? 0. કેટલું? 240 મીટર. તો આ બંને કેવા એવા? અસમાન. તો ટૂંકમાં કહેવાની વાત એ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ પણ શકે છે અને ન પણ હોય. પથ લંબાઈ બરાબર, કોઈ ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય એ બંને સમાન હોઈ પણ શકે છે અથવા ન પણ હોય. બરાબર? બહુ સિમ્પલ તારણ. જો શું તારણ મળ્યું? સ્થાનાંતરનું માન ગતિમાન પદાર્થ કાપેલા પથ લંબાઈ જેટલું હોઈ શકે છે અને ન પણ હોય. એ બંને સમાન હોય પણ ખરા અને ન પણ હોય. ક્લિયર? આ તારણ ખબર પડી ગઈ તમને? ચાલો હજી એક ઉદાહરણ લઈએ. જો O થી P ને P થી O. O થી P, P થી O. પથ લંબાઈ ગણો. O થી P 360, P થી O 360. બરાબર? O થી P અને P થી O ટોટલ કેટલી થઈ ગઈ? 720 મીટર. સ્થાનાંતર ગણો તો અંત O, પ્રારંભ O, આ તો O 0. સ્થાનાંતર તો 0. તો હવે એનો મતલબ એવો થાય કે સ્થાનાંતર તો શૂન્ય થઈ શકે, પણ એને અનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. જો સ્થાનાંતર 0 હોય તો એને અનુરૂપ પથ લંબાઈ એ શૂન્ય હોતી નથી. બોલો ખબર પડે? બરાબર? તો એમ પણ તમે કહી શકો, તારણ તમને અહીંયા મળે કે સ્થાનાંતરનું માન ગતિની કોઈ વર્તણૂક માટે શૂન્ય હોઈ શકે છે, પરંતુ તદનુરૂપ એટલે તેને અનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. તમને એમ થાય કે સર કોઈ પદાર્થ છે એ બરાબર પહેલાં O આગળથી ગતિની શરૂઆત કરે અને પાછો O આગળ આવે એવું તમે કીધું, તો પથ લંબાઈ તો તમને મળે, સ્થાનાંતર 0 હોય. અચ્છા કોઈ પદાર્થ O ને O આગળ જ રહીએ તો પથ લંબાઈ 0 અને સ્થાનાંતરે 0. અરે ભાઈ, તો એમાં તો ગતિ તો થઈ જ નહીં ને. આપણે તો ગતિની કોઈ વર્તણૂક માટે જોવાનું છે. તો આમાં તો ગતિ થઈ જ નહીં. ગતિની થઈ જ નથી તો ગતિ ચર્ચા શું કરવાની? પદાર્થ તો સ્થિર છે. એટલે ખબર પડે? એટલે સ્થાનાંતરનું માન ગતિની કોઈ વર્તણૂક, પદાર્થે કંઈક તો ગતિ કરવાની છે. એ ગતિની કોઈ વર્તણૂક માટે પથ લંબાઈ કોઈ દિવસ શૂન્ય ન હોય. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે.
એટલે ખબર પડી આટલી તો તારણ તમને સમજાઈ જાય. સ્થાનાંતરનું માન ગતિની કોઈ વર્તણૂક માટે શૂન્ય હોઈ શકે છે, પરંતુ તદનુરૂપ તેને અનુરૂપ પથ લંબાઈ શૂન્ય હોતી નથી. બરાબર. ચલો હવે તમારે એમને જવાબ આપવાના છે. ચલો આ આખું જે તમને ઉદાહરણ તમારી સામે છે એમાંથી તમે કોઈ પણ એક ગતિમાર્ગ પસંદ કરો અને મને એવું ઉદાહરણ આપો કે જેમાં પથ લંબાઈ ઋણ થાય એવું મને એક ઉદાહરણ આપો. પથ લંબાઈ ઋણ થવી જોઈએ ગમે તે દિશામાં જાઓ. ચાલો પથ લંબાઈ ઋણ થાય એવું ઉદાહરણ આપો. આવે એવું ઉદાહરણ આવે ના. બરાબર. એવું ઉદાહરણ આવે નહીં. અને આગળના ઉદાહરણમાં આપણે શું કીધું? પથ લંબાઈ શૂન્ય પણ ન હોય. તો એનો મતલબ કે પથ લંબાઈ જે છે પથ લંબાઈ છે ને હંમેશા ધન જ હોય. યાદ રાખજો. આ પહેલો પોઈન્ટ. આ પથ લંબાઈ હંમેશા ધન જ હોય. એ શૂન્ય પણ ન હોય ને ઋણ પણ ન હોય. પણ સ્થાનાંતર તો આપણે એવા ઉદાહરણ ભણી ગયા. સ્થાનાંતર ધન પણ હતું, ઋણ પણ હતું અને શૂન્ય પણ હતું. સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ક્લિયર? અચ્છા ચલો એવું ઉદાહરણ મને આપો કે જેમાં પથ લંબાઈ લેસ ધેન સ્થાનાંતર હોય. એવું ઉદાહરણ આપો મને. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતાં ઓછી હોય. બોલો આવે છે ઉદાહરણ? તમને કોઈ મળે? એવું કોઈ ઉદાહરણ મળે? ના, મળે જ નહીં. હંમેશા શું હોય છે? પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર હોય. શું હોય? પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે ઇક્વલ પણ હોઈ શકે અથવા હંમેશા પથ લંબાઈ મોટી જ હોય. ઇક્વલ ગતિની કોઈ વર્તણૂક માટે સરખી હોઈ શકે. દાખલા તરીકે જે આપણે હમણાં કીધું એ પ્રમાણે આગળ જે એક ઉદાહરણ આપણે ભણી ગયા એમાં જો સમાન છે. અથવા તો હંમેશા એ કેવી હોય? મોટી જ હોય, પણ સ્થાનાંતરથી નાની તો ન જ હોય. ખબર પડે? તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. કે પથ લંબાઈ, ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. પથ લંબાઈ હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન ઋણ શૂન્ય હોઈ શકે, અને આ એક સૂત્રના સ્વરૂપમાં યાદ રાખવાનું છે. પથ લંબાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. ખબર પડે? બરાબર. ઓકે, થેન્ક યુ.